જો આપણે બીજાનો ચોથો દાખલો આવ્યા, ઝેડ પ્લસ પર બીજાનો ચોથો, ક્વેશ્ચન 2 એનો ચોથો દાખલો, ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા એ સ્ટાર બી બરાબર 2:ab. આ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે અહીંથી કરીને આપણે આ ચોથા દાખલા સુધી પહોંચ્યા. ઝેડ પ્લસ પર તો જુઓ, પહેલાં તો ક્રમનો નિયમ. તો એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી 2:ab આ સૂત્ર, અને 2:b એ કહેવાય માટે સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે છે, માટે સ્ટાર સમક્રમી છે. હવે જૂથનો નિયમ. તો એ બી સી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે પહેલાં આપણે એ સ્ટાર બી સ્ટાર સી આ શોધવાનું. આની વ્યાખ્યા 2ની આ બેનો ગુણાકાર, તો 2 નો ગુણાકાર એટલે બીસી. આ બે વચ્ચે સ્ટાર છે એટલે 2 નો ગુણાકાર એ ઇન્ટુ 2:bc આવું થાય. હવે એ સ્ટાર બી સ્ટાર સી, હવે આની વ્યાખ્યા 2:ab સ્ટાર સી, 2 નો ગુણાકાર 2:ab ઇન્ટુ સી એટલે સી ઇન્ટુ 2:ab. જો આ બે સરખું નથી, અલગ અલગ છે, માટે એ સ્ટાર બી સ્ટાર સી નોટ ઇક્વલ ટુ, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. ધ્યાન રાખજો. કોઈને ધારો કે ફરીથી બીજી રીતે આનો આ દાખલો ગણો, કોઈને ઉદાહરણ લેવું તો એ બરાબર 2 અને બી બરાબર 3. આપણું સૂત્ર આવું છે, એ સ્ટાર બી બરાબર 2:ab નો ગુણાકાર NB નો ગુણાકાર. તો પહેલાં 2:3 શોધવાનું, 2:ab નો ગુણાકાર એટલે 2/6 થાય. 3:2 શોધવાનું એટલે 2:ab નો ગુણાકાર એટલે 2/6 થાય. આ બે સરખા છે માટે સ્ટાર સમક્રમી છે. હવે જૂથ માટે એ 2 બી 3 અને સી 4 કે 5, તો 2 3 4 આ 5 લઈએ. 2ની આ બેનો ગુણાકાર 5 તરી 15, 2ની આ બેનો ગુણાકાર એટલે કે 2/16 આવું આવ્યું. હવે 2 3 5 અહીં 2ની આ બેનો ગુણાકાર 3 × 6, 2ની આ બેનો ગુણાકાર 5 × 2/6 એટલે આ ને આ સરખું નથી, જુઓ અલગ અલગ છે. તો 2 3 5 નોટ ઇક્વલ ટુ, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું. કોઈને આવા ઉદાહરણ લઈને ગણવું હોય તો આમ ગણી શકો, અથવા તો વ્યાપક આ છે. એ જ પ્રમાણે ચોથા નંબરનું પાંચમું, ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એની બી ઘાત. જો અહીં એ સ્ટાર બી એની બી અને બીની એ ના કહેવાય, માટે સ્ટાર સમક્રમી નથી. કોઈને આવું ના લખવું હોય તો આ સૂત્ર આપણું આવું છે,
પહેલાંની બીજી ઘાત. તો 2 સ્ટાર 3 લઈએ તો 2ની 3 ઘાત એટલે 8 થાય. 3 સ્ટાર 2 લઈએ તો આ 3ની 2 ઘાત એટલે 9 થાય. એટલે આ બે સરખા નથી, માટે સ્ટાર સમક્રમી. આ બેમાંથી ગમે તે એક રીત લખવાની, સમક્રમી નથી. હવે આપણે જૂથનો નિયમ તો જો ABC બિલોંગ્સ ટુ Z પ્લસ માટે જો આપણું સૂત્ર આવું છે, A સ્ટાર B બરાબર એની બી ઘાત, આ પહેલાંની બીજી ઘાત. તો A સ્ટાર B સ્ટાર C શોધીએ, આની આ ઘાત પહેલાંની બીજી ઘાત, આવું આવ્યું. હવે A સ્ટાર B સ્ટાર C શોધીએ, અહીં પહેલાંની બીજી ઘાત એની બી ઘાત થાય, આ પહેલાંની બીજી ઘાત, આ પહેલાંની બીજી ઘાત. તો આની આમ આ રીતે લખાય, એટલે આ BC આ બેનો ગુણાકાર થાય. એટલે આ બે સરખા નથી, અલગ અલગ છે. માટે A સ્ટાર B સ્ટાર C નોટ ઇક્વલ ટુ, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. એ જ પ્રમાણે છઠ્ઠો દાખલો, એમાં R-1 પર A સ્ટાર B બરાબર A/B+1, આ આપણું સૂત્ર છે. એટલે કે આ સૂત્ર પહેલાં સમજી લો. આને અંશમાં લખવાનું, આમાં એક ઉમેરવાના. તો આપણે ઉદાહરણ લેવું હોય તો A બરાબર 2 અને B બરાબર 3 લેતા. 2 સ્ટાર 3 શોધીએ તો જો આ અંશમાં લખવાનું, આમાં એક ઉમેરવાનું. તો આ 2ને ઉપર લખવાના, આમાં એક ઉમેરવાના. એટલે કે 2/4 એટલે 1/2 આવ્યા. હવે 3 સ્ટાર 2, આને ઉપર લખવાનું, આમાં એક ઉમેરવાના. એટલે કે 3/3 એટલે કે 1 આવ્યું. આ બે સરખા નથી, માટે 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, માટે સ્ટાર સમક્રમી નથી. હવે જૂથ માટે A બરાબર 2, B બરાબર 3 અને C બરાબર 5. 2 સ્ટાર 3 સ્ટાર 5, ધ્યાન રાખજો. આને ઉપર લખવાનું, આમાં એક ઉમેરવાનું. 3/6 એટલે 1/2. આને ઉપર લખવાનું, આમાં બીમાં એક ઉમેરવાનું. આ 3/2 કહેવાય, એટલે કે 4/3. આ પહેલો ભાગ આવ્યો. એ જ રીતે બીજો 2 સ્ટાર 3 સ્ટાર 5, તો આને ઉપર લખવાનું, આમાં એક ઉમેરવાનું. આ 2/4 એટલે 1/2 કહેવાય. આ 1/2 એને ઉપર લખવાનું, આમાં એક ઉમેરવાનું. એટલે કે 1/, આ 6 × 12 થઈ જાય. એટલે કે આ બે સરખા નથી, માટે 2 સ્ટાર 3 સ્ટાર 5 નોટ ઇક્વલ ટુ, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. સમક્રમી નથી, જૂથના નિયમનું પણ પાલન થતું નથી. જો ઉદાહરણ 34 અને 36, સાબિત કરો કે સરવાળો અને ગુણાકાર સમક્રમી છે અને જૂથના નિયમવાળું 36મું ઉદાહરણ છે, ક્રમના નિયમવાળું 34મું. તો પહેલું હું સરવાળો લઉં છું. સરવાળો R × R × R. તો અહીં સરવાળા માટે જો A+B હોય તો એને B+A કહેવાય. માટે સરવાળો ક્રમના નિયમનું પાલન કરે છે. હવે જૂથ તો A+B+C હોય
તો આને એ પ્લસ બી પ્લસ સી આવું થાય. માટે સરવાળો એ જૂથના નિયમનું પાલન કરે છે. એ જ રીતે બાદબાકી માઇનસ આર ક્રોસ આર ટુ આર લખવું હોય તો આવું લખાય એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. બાદબાકી નથી પણ ગુણાકાર છે. ગુણાકાર એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી. અહીં સરવાળો હતો એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી. હવે જુઓ અહીં આ ગુણાકારની વ્યાખ્યા આપણે આપી. અહીં એ સ્ટાર બી એટલે એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ કહેવાય, એટલે કે બી સ્ટાર એ કહેવાય. માટે ગુણાકાર એ સમક્રમી છે. હવે ગુણાકાર માટે જૂથ જો એ ગુણ્યા બી ગુણ્યા સી હોય તો એને એ ગુણ્યા બી ગુણ્યા સી આવું થાય. માટે ગુણાકાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે બાદબાકી સમક્રમી નથી એવું સાબિત કરવું છે. ત્રીજું, બાદબાકી આ બાદબાકી આ સમક્રમી નથી. જુઓ અહીં એ માઇનસ બી અને બી માઇનસ એ ના કહેવાય. માટે બાદબાકી સમક્રમી નથી. એ જ રીતે જૂથ એ સ્ટાર બી સ્ટાર સી આ બી માઇનસ સી બાદબાકી એ માઇનસ બી માઇનસ સી એટલે એ માઇનસ બી પ્લસ સી આવું થાય. એ જ રીતે આ બેની બાદબાકી એ માઇનસ બી, આ બેની બાદબાકી એ માઇનસ બી માઇનસ સી, આ બે સરખું નથી. માટે એ સ્ટાર બી સ્ટાર સી નોટ ઇક્વલ ટુ, માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. ક્રમના નિયમનું પાલન નથી થતું, જૂથના નિયમનું પણ પાલન થતું નથી. જો ભાગાકાર તો અહીં એ સ્ટાર બી એ ભાગ્યા બી અને બી ભાગ્યા એ ના કહેવાય. માટે ભાગાકાર સમક્રમી નથી. કોઈને ઉદાહરણ લેવું હોય તો 2 સ્ટાર 3 એટલે 2/3 અને 3 સ્ટાર 2 એટલે 3/2. આ બે સરખું નથી. એટલે ભાગાકાર ક્રમના નિયમનું પાલન કરતું નથી. હવે એ જ પ્રમાણે જૂથ તો 2 સ્ટાર 3 સ્ટાર 5 લઈએ. આ બેનો ભાગાકાર એટલે કે 5 દુ 10/3 થાય. હવે 2 સ્ટાર 3 સ્ટાર 5 આ બેનો ભાગાકાર 2/3/5 એટલે 2/5 તરી 15 થાય. એટલે આ બે સરખું નથી. નોટ ઇક્વલ ટુ, માટે આ સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. જો ઉદાહરણ 35 સ્ટાર એ સ્ટાર 35 અને 37, 35 ક્રમનો નિયમ છે અને 37 જૂથનો નિયમ છે. આ ક્રમના નિયમનું પાલન કરે છે 35મું ઉદાહરણ, જૂથના નિયમનું પાલન કરે છે 37મું ઉદાહરણ. તો આ સૂત્ર યાદ રાખો. પહેલું એમનું એમ, બીજાને 2 વડે ગુણવાના, વચ્ચે પ્લસ. તો જો આપણે એ બરાબર 2 અને બી બરાબર 3 લેતા તો 2 સ્ટાર 3 શોધીએ. તો જો એ એમના એમ, બીજાને બી વડે ગુણવાના, બીજાને બી વડે ગુણવાના, એટલે 3 દુ 6 અને 2 8 થાય. 3 સ્ટાર 2 લઈએ તો જો આ એ એમના એમ, 3 એમના એમ, બીજાને 2 વડે ગુણવાના,
એટલે 4 ને 3 7 થાય, એટલે બે સરખું નથી, નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, માટે સ્ટાર સમક્રમી નથી. બસ ઉદાહરણ 35 પતી ગયું. હવે જૂથ, આ ઉદાહરણ 37 છે, તો A2, B3 અને C5 લેતા. ધ્યાન રાખજો, નાના અક્ષરે લખું છું. 2 સ્ટાર 3 સ્ટાર 5. આપણી વ્યાખ્યા, પહેલું એ એમનું એમ, બીજાને 2 વડે ગુણવાના. એ એટલે આ 3 એમના એમ, બીજાને આને 2 વડે ગુણો એટલે 5 દુ 10 થાય. આ 10 ને 3 13 થઈ ગયા. પહેલું એમનું એમ, બીજાને 2 વડે ગુણો એટલે 26 ને 2 28 થયા. એ જ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 5. આ પહેલું એમનું એમ, બીજાને 2 વડે ગુણો એટલે 3 દુ 6, 6 ને 2 8. પહેલું એમનું એમ, બીજાને 2 વડે ગુણો એટલે આ 10, 10 ને 8 18 થયા. એટલે આ બે સરખા નથી. તો 2 સ્ટાર 3 સ્ટાર 5 નોટ ઇક્વલ ટુ, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે આની અંદર 4 ઉદાહરણ આપણે લઈ લીધા.